હવે જોજો આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 6.2 શરૂ કરવું છે. બરાબર છે? થઈ ગયું છે ને બધાને 6.1 તૈયાર? સરસ. તો 6.2નો ટોપિક છે વધતું વિધેય ઘટતું વિધેય. તો એક નાનકડું સૂત્ર છે, આમ તો કંઈ છે નહીં પણ નાનકડું સૂત્ર છે, લખાઈ દો. પ્રત્યેક x બિલોંગ્સ ટુ AB માટે f dash x greater than 0 તો f AB પર ચુસ્ત વધતું વિધેય છે. ઓકે, ટૂંકમાં એટલું જ ભાઈ. f dash x greater than 0 તો ચુસ્ત વધતું વિધેય. એ જ રીતે બીજું, પ્રત્યેક x બિલોંગ્સ ટુ AB માટે f dash x લેસ દેન 0 તો f AB પર ચુસ્ત ઘટતું વિધેય છે. એકદમ ટૂંકમાં f dash x ગ્રેટર દેન 0 તો ચુસ્ત વધતું, f dash x લેસ દેન 0 તો ચુસ્ત ઘટતું. એક્સની જે કિંમત માટે આવું થાય એ અંતરાલમાં વધતું ઘટતું વિધેય કહેવાય. ચુસ્ત વધતું, ચુસ્ત ઘટતું. ત્રીજું, પ્રત્યેક x બિલોંગ્સ ટુ AB માટે f dash x ઇઝ ઇક્વલ ટુ 0 તો f AB પર અચળ વિધેય છે. ટૂંકમાં જો f dash x 0 આવી જાય તો નથી વધતું વિધેય, નથી ઘટતું વિધેય, અચળ વિધેય છે. ઓકે, હવે જો બુકમાં આ ત્રણ વસ્તુ છે. એક વધારાનું હું લખાવું છું, જોજો. x બિલોંગ્સ ટુ AB માટે f dash x ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 તો f AB પર વધતું વિધેય છે. તમે કહેશો સર આ તો પહેલું જ વાક્ય ફરીથી લખ્યું છે. નથી ફરીથી. એક જો આ ગ્રેટર દેન 0 તો આ ઓર ઇક્વલ આવી ગયો, ગ્રેટર દેન ઓર ઇક્વલ 0 તો અહીંયા ચુસ્ત શબ્દ હતો, ચુસ્ત વધતું, એ ચુસ્ત શબ્દ નીકળી ગયો. એનો અર્થ ઓર ઇક્વલ 0 હોય તો ચુસ્ત શબ્દ નીકાળી દેવાનો. એટલે એ બીજું થશે, પ્રત્યેક x બિલોંગ્સ ટુ AB માટે f dash x લેસ દેન ઓર ઇક્વલ ટુ 0 તો f AB પર ઘટતું વિધેય છે. લેસ દેન 0 તો ચુસ્ત ઘટતું, લેસ દેન ઓર ઇક્વલ 0 તો ખાલી ઘટતું. તો આ બે ભેગું યાદ રાખવું તો આપણે શું કહીએ કે જો ઓર ઇક્વલ હોય ને તો ચુસ્ત શબ્દ નહીં લખવાનો, ઓર ઇક્વલ હોય તો ચુસ્ત શબ્દ લખવાનો. બાકી સહેલું જ છે, આમાં કંઈ ગોખવાનું છે નહીં. તમને યાદ રહી ગયું, f dash x ધન આવે તો વધતું, ઋણ આવે તો ઘટતું. ઓર ઇક્વલ ના હોય તો ચુસ્ત વધતું, ચુસ્ત ઘટતું લખશું. ઓર ઇક્વલ 0 હોય તો ખાલી વધતું ઘટતું. ક્લિયર? આ 6.2 સ્વાધ્યાય આખું આના ઉપર કરવાનું છે, ખાલી આટલી સમજૂતી ઉપર. ઓકે, જુઓ 6.2 શરૂ કરીશું. બરાબર છે? પહેલો દાખલો છે fx બરાબર 3x વત્તા 7. આર પર ચુસ્ત વધતું વિધેય છે એમ સાબિત કરવું છે. કંઈ નહીં, f dash x શોધવાનું. 3 હા તો આવડે ને, xનું 1 7નું 0. તો આ કેવું આવી ગયું? આમાં તો ઓર ઇક્વલ ના લખાય ને, 3 તો ધન જ છે ને, ગ્રેટર દેન 0 જ છે ને. તો એનો અર્થ કે પ્રત્યેક x બિલોંગ્સ ટુ R માટે, એટલે R પર f ચુસ્ત વધતું વિધેય છે. બોલો, ખ્યાલ આવે? સાવ સહેલી વસ્તુ. બીજો દાખલો જો, fx બરાબર e raised to 2x
જુઓ જો એફ ડેશ એક્સ શું થાય ઈ રેઝ ટુ 2x અને 2xનું ફરીથી 2 તો આ બી ધન જ થાય. જો એનું કારણ કહું સાંભળજો. એક્સ જ્યારે ઘાતમાં હોય ને એક્સ ઈ રેઝ ટુ એ રેઝ ટુ આગળ એક પ્રકરણમાં બી મેં કીધું હતું કે આ એક્સ જ્યારે ઘાતમાં હોય ને ત્યારે એ જવાબ ધન થાય અથવા ધન જ થાય, જીરો ના થાય. કારણ કે જીરો મૂકો ને તો આ ઈ રેઝ ટુ 0 1 થઈ જાય. હવે ધારો કે કોઈક એક સર હું એક્સ -1 મૂકું તો ઈની -2 ઘાત એટલે 1/e² થઈ તો ધન જ ગયો. એટલે જ્યારે એક્સ ઘાતમાં હોય કોઈ સંખ્યાના ઈ એ વ્યાપક રીતે બોલાય એટલે કોઈ પણ સંખ્યાના ઘાતમાં હોય એક્સ એ પદ આખું ધન જ થાય. તો આ ધન છે ને બે તો ધન જ છે તો આ ગ્રેટર ધેન 0 તો કેવું થઈ ગયું ચુસ્ત વધતું. રકમમાં કીધું છે આર પર ચુસ્ત વધતું વિધેય છે. આ વાક્ય એવી રીતે લખી દો આર પર ચુસ્ત વધતું વિધેય છે. બોલો ખ્યાલ આવે? હવે જોજો ત્રીજો એમાં છે fx બરાબર sin x. પછી 3 રકમ છે ભાઈ, 3 દાખલા છે. તો પહેલાં હું આનું વિકલન કરી દઉં. સાઇનનું વિકલન શું થાય? cos x આવડે છે. હવે જો પહેલો દાખલો છે 0 થી π/2 x બિલોંગ્સ ટુ 0 થી π/2 તો 0 થી π/2 એટલે પહેલું ચરણ. પહેલા ચરણમાં f ડેશ એક્સમાં કયું વિધેય છે? cos. પહેલા ચરણમાં cos કેવું હોય? ધન હોય. 0 ને π/2 આગળ વિવૃત છે એટલે 0 ના થાય. cos π/2 0 થાય પણ આમાં π/2 છે જ નહીં. તો આ કેવું થઈ ગયું? ચુસ્ત વધતું વિધેય છે એ તમે લખી નાખજો. ઓકે. બીજો અંતરાલ બદલાવવાના છે. બીજા દાખલામાં જે અંતરાલ છે π/2 થી π. તો આ કયું ચરણ થયું? બીજું. બીજા ચરણમાં cos કેવું હોય? ઋણ હોય. તો આ કેવું થાય? ચુસ્ત ઘટતું. અત્યારે રકમમાં લખ્યું જ છે ચુસ્ત વધતું છે ચુસ્ત ઘટતું છે એવું સાબિત કરો એમ. ત્રીજું જુઓ છે એક્સ બિલોંગ્સ ટુ 0 થી π હોય તો પહેલું ને બીજું બે ચરણ આવે. આવી રહ્યું આને ફરીથી લખવાનું. અહીંયા ફરીથી પહેલાં આ લખવાનું પછી આ લખવાનું અને પછી લખીશ ત્રીજું એક્સ બરાબર π/2 માટે લખી દઉં. હા π/2 આવશે ને ભાઈ, લખી દઉં. ચલો તો જુઓ ભાગ આ રીતે પડાય. એક્સ બિલોંગ્સ ટુ 0 થી π/2 પણ આમાં 0 થી π ની વચ્ચે π/2 આવે એટલે સંવૃત કરવો પડે. આ વિવૃત હતો આટલું બદલાશે એટલે લખ્યું મેં પાછું. તેથી cos x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. જુઓ ઓર ઇક્વલ 0 આવ્યો કારણ કે 0 થી π/2 માં ધન થાય પણ π/2 આગળ 0 થાય તો આમાં છે ને ખાલી વધતું ઘટતું હશે. જુઓ શબ્દ ખાલી વધતું ઘટતું છે. તેથી આ cos x કેવું છે? વધતું વિધેય. સોરી cos x નહીં આ f. બીજો વિકલ્પ π/2 થી π. π/2 આગળ સંવૃત થાય કારણ કે 0 થી π છે ભાઈ તો એના બે ભાગ પડે છે. પહેલું ચરણ બીજું ચરણ એટલે π/2 આવે વચ્ચે. તો શું થશે? આ બીજું ચરણ હોય તો cos ઋણ થાય પણ π/2 હોય તો 0 થાય. તો આ ઘટતું વિધેય થયું. શું થયું? અને f ઓફ π/2 f ડેશ ઓફ π/2 તમને ખબર 0 થાય. ટૂંકમાં આખું 0 થી π જે છે સળંગ અહીંયા ભેગું આપ્યું 0 થી π એના બે ભાગ પડી ગયા. એક ભાગમાં વધતું બીજા ભાગમાં ઘટતું. તો આખું સળંગ 0 થી π માં એક ધારું વધતું નથી એક ધારું ઘટતું નથી. એટલે એમ કહેવાય 0 થી π માં વધતું કે ઘટતું વિધેય નથી. અત્યારે તો કીધું જ છે સાબિત કરો એમ એટલે તમને ખબર છે પણ અર્થ સમજાણો ભાઈ. આખું સળંગ આ જે અંતરાલ આપ્યું એ સળંગમાં કાં વધતું હોવું જોઈએ અથવા ઘટતું હોવું જોઈએ. હવે અંતરાલના બે ભાગ પડી જાય. અડધા ભાગમાં એકાદ ભાગમાં વધતું આવે બીજા એકાદ ભાગમાં ઘટતું આવે તો આખા અંતરાલ પર વધતું કે ઘટતું નથી.
અને વચ્ચે એફ ઓફ પાઈ એફ ડેશ ઓફ પાઈ બાય 2 બતાવતો તો 0 આવે, અચળ વિધેય આવે, એટલે સળંગ વધતું કે ઘટતું વિધેય નથી, એટલે એ નથી એમ કહી દેવાનું. ક્લિયર? તો વધતું ઘટતું શું છે ખ્યાલ આવી ગયો. બીજી એક વસ્તુ અહીંયા મેં ઓર ઇક્વલ 0 વાળું બતાવી દીધું. શું ફેર પડે? આ ચુસ્ત શબ્દ નીકળી ગયો. ઓર ઇક્વલ 0 આવે એટલે ચુસ્ત શબ્દ નીકાળી દેવાનો. સાવ સહેલો ટોપિક છે. સરસ રીતે શાંતિથી તૈયાર કરવાનું શરૂ કરી દો. હવે જુઓ, હવે 7મો દાખલો લઈશ. ફરી હું થોડો ક્રમ ગોઠવીશ. શું કામ? તો કે આ સ્વાધ્યાય 6.2માં ટોપિક એક જ છે, વધતું ઘટતું વિધેય, પણ બે પ્રકારના દાખલા છે. પહેલો પ્રકાર એવો છે કે જેમાં આપણે સાબિત કરવાનું છે કે આ અંતરાલ ઉપર વધે છે, આ અંતરાલ ઉપર ઘટે છે. બીજા પ્રકારમાં ઊંધું છે, કયા અંતરાલમાં વધે છે, કયા અંતરાલમાં ઘટે છે, આપણે શોધવાનું છે. તો હું આ દાખલા બે ભાગમાં કરાવીશ. પહેલાં બધા આપણે સાબિત કરવાના વધતું ઘટતું એવા કરાવીશ, અને પછી બધા અંતરાલ શોધવાના દાખલા કરાવીશ. એટલે રીત એક ધારી રહી. એકા ને એકા એમ ના થાય. બે સહેલું જ છે, પણ હું થોડો ક્રમ ગોઠવી દઈશ. જુઓ, આ 7મો દાખલો. આ વિધેય તેના પ્રદેશ પર વધે છે. પ્રદેશ એટલે આ એક્સની શરત, એક્સ ગ્રેટર દેન -1 માટે વધતું વિધેય છે એમ સાબિત કરવું છે. ઓકે, તો જો રકમ વાય લખી છે એટલે મેં અહીં જગ્યા રાખી કે વાય એટલે એફએક્સ કહેવાય ભાઈ. બરાબર, આ સ્વાધ્યાયમાં એફએક્સ લખીને આપણે એફ ડેશ એક્સ શોધશું, એટલે મેં રાખ્યું છે એફ ડેશ એક્સ. વિકલન તો આવડે જ છે, લોગ એક્સનું 1/x, પણ એક્સ નથી, 1 + x, એનું ફરીથી 1 થાય એટલે લખવાની જરૂર નહીં. આ બે તો અચળ છે. આ x/2 + x એના માટે ભાગાકારનો નિયમ છેદ 2 + x, અંશ એક્સનું વિકલન 1 માઇનસ અંશ એક્સ છેદ 2 + x નું વિકલન 1 ફરી ભાગ્યા આ છેદનો વર્ગ. તો જુઓ જોઈએ, આ x તો ઉડી ગયો, આ 2 દુ 4 થઈ ગયા, લસા લઈ લો 2. તો આ 2 + x² આને ગુણશે માઇનસ આ 2 દુ 4, એને ગુણાઈશ આ 1 + x છેદમાં આ 2 + x². સાદુરૂપના સ્ટેપ ઓછા લખો તો સારું, બાકી લખજો, આ x કાપીને લખજો, ઉડાડી દેજો, પછી લખજો -4 છેદમાં 2 + x² ને પછી લસા લેજો. સીધો ખ્યાલ ના આવે તો આનું વિસ્તરણ કરી દો, 4x x², અંદર ગુણાઈ દો -4 4x છેદમાં 2 + x². આ 4x જશે, આ 4 જશે, આ લસા લીધો ને, 1 + x લઈ ગયો લખવાનો. જુઓ જોઈએ, ચાલે આવું? ના ચાલે. શું થઈ ગયું? x², 1 + x, 2 + x². જુઓ, વિકલન પૂરું થઈ ગયું. હવે આ જે છે એ x ગ્રેટર દેન -1 માટે ધન છે એવું બતાવવાનું. બરાબર છે? તો જુઓ, x ગ્રેટર દેન -1 ખબર છે ને, -1 કરતાં મોટી કિંમત એટલે 0 બાજુ આવ્યો, તો વચ્ચે 0 આવી ગયો એટલે ઓર ઇક્વલ 0 આવશે. x = 0 માટે જો આ 0 થઈ ગયું, થઈ ગયું. પણ આ x² અને 2 + x², જો આ x² છે ને એ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 બતાવવું પડે. કારણ કે 0 હોય તો 0 થાય, અને આ x ગ્રેટર દેન -1 થાય. x + 2² એ તો ધન જ હોય ભાઈ. ફરીથી એકવાર લખી દો, આ પછી લખશું. એક સ્પષ્ટતા કરવી છે ને, કરી દો. આ પહેલાં લખું છું. હવે x ગ્રેટર દેન -1, તેથી x + 1 ગ્રેટર દેન 0. જો આવી ગયું, આ ધન છે એમ બતાવી દીધું. x² ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 થાય. x ગ્રેટર દેન -1 હોય તો 0 આવે, અને છેલ્લું 2 + x. આ ઉપર સ્ક્વેર છે એ તો ધન જ થાય ને ભાઈ, અને -1 કરતાં મોટી કિંમત એટલે -2 તો છે નહીં, તો 0 નહીં થાય, અને ઉપર સ્ક્વેર છે એટલે ધન થાય. તો જુઓ જોઈએ, તેથી આ x² x + 1
2+x². પહેલું હું ધન લખીશ. જુઓ, આ બધું ધન હોય તો એનો ગુણાકાર ભાગાકાર ધન થાય, ધન સંખ્યાઓનો, અને આ ગુણાકાર ને ભાગાકાર છે. પણ જો આ અંશ 0 હોય તો ઓર ઇક્વલ આવે. તો આ જે આખું છે એ છે f'(x). કેવું થઈ ગયું? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 તો કેવું વિધેય થયું? વધતું. ચુસ્ત નહીં લખવાનું, કારણ ઓર ઇક્વલ આવ્યું અને રકમમાં લખ્યું છે એવું છે. જો તેના પ્રદેશ પર વધતું વિધેય છે, તેથી બોલો, ખ્યાલ આવે છે? સહેલું જ છે. જરાક આ f'(x) આવે ને એને કેવી રીતે ધન કે ઋણ બતાવવું ને એ શીખવાનું છે. એ પદ્ધતિ આ હતી. જુઓ, x > -1 તો આ ડાબી બાજુ +1, ટૂંકમાં આ ધન થઈ ગયું. હવે -1 થી મોટા તો વચ્ચે 0 આવે તો કે તો પછી x² > 0 થાય. 0 હોય તો 0, બાકી બધા માટે સ્ક્વેર કરવું એટલે ધન. અને આ 2+x², આમાં -2 તો છે નહીં, એટલે 0 ના થાય ને ઉપર સ્ક્વેર છે તો ખાલી શું થાય? ધન. તો કે આ ત્રણેય ધન સંખ્યા છે, એમાં 2નો ગુણાકાર કરી નાની યાર ભાગાકાર કરું તો ધન સંખ્યાનો ગુણાકાર ભાગાકાર, એવો અર્થ થયો. ધન થાય. પણ જો આ અંશ 0 હોય, શક્ય છે 0, તો આ 0 થાય એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, તો ખાલી વધતું વિધેય. ચુસ્ત નહીં, f'(x) ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, વધતું વિધેય છે. બસ આટલું સમજવાનું છે. આ વિકલન તો તમને આવડે છે. હવે જુઓ 9મો દાખલો. y બરાબર 4sin/2 + cos -θ. θ બિલોંગ્સ ટુ 0 થી π/2 માં વધતું વિધેય સાબિત કરવું છે. 0 થી π/2 આગળ સૌવૃત અંતરાલ છે, છતાંય ચેક કરી લઈએ. 9મો દાખલો સૌવૃત અંતરાલ છે અને ખાલી વધતું વિધેય એટલે ઓર ઇક્વલ 0 આવશે. જોજો, આ θ સ્વરૂપ છે તો આ વિધેયને આપણે કહી દઈએ fθ. બરાબર છે? fθ થઈ ગયું. હવે વિકલન કરવું છે. વિકલન તો આવડશે ને ભાઈ? f'(θ). આ ભાગાકારનો નિયમ, આ 4 તો અચળ છે, છેદ. ઓકે, એકવાર રકમ ફરીથી જોઈ લો. ઓકે, બરાબર છે. છેદ અંશનું વિકલન, સાઈનનું વિકલન, કોસ માઇનસ અંશ છેદનું વિકલન, 2નું 0, કોસનું માઇનસ સાઇન, એટલે છેદનું વિકલન થયું માઇનસ સાઇન, ભાગ્યા આ છેદનો સ્ક્વેર. આ વિકલન થઈ ગયું માઇનસ થીટાનું વિકલન. એક થીટા પ્રત્યે જ વિકલન થાય છે f'(θ) એટલે, તો થીટાનું 1. તો જુઓ જોઈએ શું બચે. આ 4 તો છે જ, આ ગુણાઈ દો 2 cos + cos², આ માઇનસ માઇનસ પ્લસ સાઇન સ્ક્વેર થઈ ગયું. આ લસા લઈ લો, આને ગુણશે -2 + cosનો સ્ક્વેર, અને હવે આખાના છેદમાં 2 + cosનો સ્ક્વેર થઈ ગયું. જો આમ લસામાં નડતું હોય ને તો આ કૌંસ નાનો કરી નાખો, બીજું કંઈ હોય નહીં. અંશનો કૌંસ એટલે દેખાય કે અંશ છે ને આ છેદ છે, લસા લઈ શકાય. હવે જુઓ, એક સ્ટેપ સીધું લખું ભાઈ. આ cos² + sin² તો 1 છે, તો આ 2 cos + 1 છે, 4 ગુણાવી દો, 4 દુ 8 cos, 4 1 4, આ 1 મૂકી દીધો. આનું વિસ્તરણ કરી દઉં, 4 2 દુ 4 cos θ અને વત્તા cos². વિસ્તરણ કરું, ત્રણેય પદ વધતા હોય, પણ આગળ ઓછા છે, ગુણાવતો. આ છે તેમને. ઓકે, હવે જુઓ જોઈએ શું રહેશે. 8 - 4, 4 cos θ માઇનસ cos², આ 4 4 તો ગયા, છેદમાં 2 + cos θ². હજુ એક cos θ કોમન લઈ લો, cos θ, 4 - cos θ છેદમાં 2 + cos θ². જુઓ, આટલું તો બધાને આવડે છે. વિકલન કરતા તો આવડે ને ભાઈ.
હવે આના આધારે બતાવવાનું થાય થીટા 0 થી π/2 થીટા બિલોંગ્સ ટુ 0 થી π/2 ક્યુ ચરણ થયું ભાઈ? પહેલું. ઓકે, તો પહેલા ચરણમાં કોસ કેવું હોય? જીરો થી 1 ની વચ્ચે હોય. સૌરત અંતરાલ 0 હોય કોસ તો 1 થાય અને π/2 હોય તો 0 થાય. ઓકે, તેથી 4 - cos θ કેવું થાય? સમજાણું શા માટે? તમે એમ કે સર આમ સાદું રૂપનું સ્ટેપ બતાવો તો એ ન થાય. સમજૂતી છે ભાઈ કે કોસનું મૂલ્ય શું છે? 0 થી 1 ની વચ્ચે, તો 4 ઓછા કોસ એટલે આમાંથી 0 થી 1 બાદ કરો, જવાબ ધન જ આવે. મોટા મોટી કિંમત 1 થઈ 1 બાદ કરો, જવાબ 3 ધન થયો. એટલે બધી કિંમત માટે ધન છે એવો અર્થ લીધો છે ભાઈ. કોસ 0 થી 1 હોય તો 4 - કોસ હંમેશા ધન આવે, કારણ કે 4 માંથી 0 થી 1 સુધીની સંખ્યા બાદ કરો એટલે જવાબ 3 થી 4 ની વચ્ચે આવે તો ધન છે. અને આ તો છે જ છે ભાઈ, સ્ક્વેર છે, વર્ગ તો ધન જ હોય ને. હા, 0 થાય કે નહીં જોવું પડે. તો કે કોસનું મૂલ્ય વિસ્તાર ખબર છે ને, -1 થી 1, અને અહીંયા તો 0 થી 1 છે તો 2 + 0 થી 1 એટલે ધન જ થયું. આમાં 0 ના થાય તો આ ધન છે, આ ધન છે, અહીંયા ઇક્વલ 0 છે. તેથી જુઓ, આ કોસ થીટા, પછી છે આ 4 - cos θ અને અપન છે 2 + cos θ. પહેલાં હું ગ્રેટર ધેન બતાવીશ ખાલી. જુઓ, કોસ ધન છે, 4 - cos ધન છે તો ધન જ છે તો ધન થાય. પણ એક આ કોસ જે છે એ આ સૌરત અંતરાલને કારણે 0 થઈ શકે છે. 0 થી π/2, π/2 સૌરત છે એટલે 0 થઈ શકે છે. તો આને હું શું કહીશ? ઓર ઇક્વલ. અને આ શું છે? f'(θ). તો આ કેવું થઈ ગયું? વધતું વિધેય 0 થી π/2. શીખવાનું આટલું જ હોય. આ આવડે છે અને વિકલન તો આવડતું જ હોવું જોઈએ. હવે કોઈ એમ કે સર વિકલન નથી આવડતું તો એ ન ચાલે ભાઈ. એ તો આવડતું જ હોય ને. આ તો સાવ સાદું વિકલન છે ભાઈ. કોઈ સ્પેશિયલ દાખલા નથી વિકલનના. સાવ સહેલા વિકલનના ખાલી સૂત્ર આધારિત છે. એટલે એ તો આવડતું જ હોય. નવું એટલું જ શીખવાનું છે એટલે ધ્યાન આના ઉપર આપજો. આના ઉપર ધ્યાન ના આપતા. એટલે ધ્યાન ના આપતા એટલે છોડી દેજો એમ નહીં, પણ આવડે છે એ શીખવાનું આ છે એમ કહું છું. હવે જુઓ, આ જે રકમ છે ને, એક્ઝેક્ટ એવો જ દાખલો છે. એકનો એક દાખલો હોય તો પછી હવે થોડુંક તો તમને કહેવાય ને કે ગણજો એમ. સ્વાધ્યાય 6માં છે. કયો નંબર છે જોઈ દો, 6. જુઓ, સ્વાધ્યાય 6 એનો 6થો નંબર છે ને. સ્વાધ્યાય 6 દાખલા નંબર 6. તમને થોડીક રકમ જુદી દેખાશે. એમાં છે ને આ 4 sin x છે, પછી -2x x cos x છે, તો -x કોમન લઈ લ્યો એટલે 2 + cos x થઈ જાય. મેં સીધું લખ્યું, રકમ ના લખી, જગ્યા ઓછી છે એટલે. અને છેદમાં 2 + cos x. ઓકે, જુઓ થોડીક વસ્તુ કહી દઉં. આ -2x -x cos x હતું, -x મેં કોમન લઈ લીધું. હવે 4 sin / 2 cos છેદ જુદો પાડું. જુઓ આવી રહ્યું 4 sin / 2 cos. આના છેદમાં અલગ પાડું, 2 cos ગયા -x. તો આ રકમના આ બે સ્ટેપ, પહેલું આ સ્ટેપ -x કોમન આ બેમાંથી, અને પછી હવે છેદ જુદો પાડું એટલે આવી ગયું. ખાલી થીટાની બદલે x છે તો આ વિધેય f(x) કહેવાનું. દાખલો આનો અર્થ થાય કે નહીં? ખ્યાલ આવે? અને હજુ એક વધારાનું છે, આવડશે તો આ ગણ દેજો આની સાથે જ. આ ગણો ને પછી તરત જ એ કરી દેવાનું એટલે આવડી જ જાય. ઓકે, જુઓ આગળ 12મો દાખલો. એની રકમ આવી છે. જુઓ, નીચે આપેલા વિધેયોમાંથી કયું વિધેય અંતરાલ 0 થી π/2 પર ચુસ્ત ઘટતું વિધેય છે? બરાબર છે. નોર્મલી આખો દાખલો પૂછવાની શક્યતા ઓછી હોય, પૂછાય તો આવડે. બાકી એક માર્કના 4 દાખલા થઈ જાય ને ભાઈ. એટલે આપણે એ રીતે ગણીશું. જુઓ, પહેલાં એ ઓપ્શન લેવો પડે, ડાયરેક્ટ તો આમાં કંઈ ખબર ના પડે. જુઓ,
અહીંયાથી શરૂ કરીએ ગણવાનું. આ એ ઓપ્શન લીધો, એને કંઈ વિધેય એફ એક્સ બરાબર કોસ એક્સ. તો એફ ડેશ એક્સ આનું વિકલન શું થાય? માઇનસ સાઇન એક્સ. કયો અંતરાલ કીધો? 0 થી π/2. ઓકે. તો 0 થી π/2 પહેલું ચરણ સાઇન એક્સ કેવું હોય? ધન હોય. પણ આ તો માઇનસ સાઇન એક્સ એટલે માઇનસ ગુણાવવું, તો અસમતા બદલાય. સાઇન એક્સ ગ્રેટર દેન 0 તો માઇનસ સાઇન એક્સ લેસ દેન 0 થાય. હવે માઇનસ સાઇન એક્સ એટલે એફ ડેશ એક્સ. તો આ પહેલું એ જે છે એ કેવું આવ્યું ભાઈ? ચુસ્ત ઘટતું આવ્યું. તો કયું વિધેય ચૂઝ કરતું છે? એ તો આવી ગયું. જો મોટો દાખલો છે, 4 માર્કમાં JEEમાં ચાલે એવો. એટલે એક જવાબ આવે એ લખી નહીં નાખવાનું, હજુ બીજું લખવાનું. બી એફ એક્સ બરાબર શું છે? cos 2x. આ બી. એમાં વિકલન કરું એફ ડેશ એક્સ કોસનું માઇનસ સાઇન 2x અને 2xનું ફરીથી 2 એ આગળ લખી દઉં છું. આ થાય ભાઈ? હવે જોજો શું થાય. x બિલોંગ્સ ટુ 0 થી π/2. ઓકે. એ x કહેવાય 0 થી π/2. આ 2x છે, આ ધ્યાન રાખવાનું છે. 0 થી π 2 ગુણા આવતું. આ સીધું કીધું 0 થી π/2 માં એટલે એ xની કિંમત કીધી છે. તો આ 2x હોય તો 2x જવું પડે 0 થી π. 0 થી π એટલે 2 ચરણ, પહેલું ને બીજું. હવે સારું એ છે કે બંને ચરણમાં આ સાઇન ધન છે, પહેલા બીજામાં. તો -2 ગુણાવું તો અસમતા બદલાઈ જાય. આ છે એફ ડેશ એક્સ, કેવું થાય? લેસ દેન 0. એનો અર્થ ચુસ્ત ઘટતું. તો જો આમાં ચુસ્ત ઘટતું પૂછ્યા તો એમાં 2 તો આવ્યા જ, એ બી. હજી સી ડી જોવાના છે. સી એમાં જે એફ એક્સ બરાબર cos 3x, એફ ડેશ એક્સ હવે તમને આવડી ગયું માઇનસ સાઇન 3x અને 3xનું ફરીથી 3 આગળ લખી દઉં સીધું. હવે x બિલોંગ્સ ટુ થશે 0 થી π/2. તો આ 3x છે ભાઈ, 0 થી 3 π/2. જીરો થી પાઈમાં ત્રણ ચરણ થયા, પહેલું બીજું ત્રીજું. 0 થી પાઈમાં સરખું હોય, હમણાં આપણે જોયું એટલે એ લખી દઉં sin 3x. હવે ડાયરેક્ટ લખી દઉં ભાઈ, આટલું તો લખ્યું આવડશે હો. -3 sin 3x લખો તો આ રીતે. sin 3x 0 થી પાઈમાં ધન હોય, -3 sin x ઋણ હોય, એટલે એફ ડેશ એક્સ ઋણ થાય. બરાબર છે? પણ એટલે આ ચુસ્ત ઘટતું થયું. પાઈથી 3 π/2 ત્રીજું ચરણ આવ્યું ભાઈ. તો આમાં શું થાય? સાઇન ઋણ હોય એટલે આ sin 3x ઋણ હોય, તો -3 sin 3x કરું એ ધન થઈ જાય, એફ ડેશ એક્સ ધન થઈ જાય. એટલે આ ચુસ્ત વધતું આવે. ઓકે. તો આખું વધતું કે ઘટતું નથી. સોરી, ચુસ્ત શબ્દ રહી ગયો. ટૂંકમાં સી છે
એ તો 0 થી π/2 માં ચુસ્ત વધતું કે ચુસ્ત ઘટતું નથી. હવે છેલ્લો ઓપ્શન ડી. જો કેવડો મોટો દાખલો થયો. fx બરાબર tan x. તો f' શું થાય ભાઈ? sec² x. હવે આ સીધું લખી નાખવાનું છું. પહેલું ચરણ x જ છે અને આ તો સ્ક્વેર આવ્યો ભાઈ. સ્ક્વેર તો બધા માટે ધન જ થાય ને. એક્સની કોઈ પણ કિંમત લો સ્ક્વેર શું થાય? ધન થાય. ચુસ્ત વધતું વિધેય. કેવડો દાખલો થઈ ગયો. હજુ આન્સર બાકી છે, કારણ કે આ રકમ પ્રમાણે તો ચુસ્ત ઘટતું વિધેય તો કે cos x અને cos 2x, ટૂંકમાં a અને b ચુસ્ત ઘટતું વિધેય છે. હજુ છેલ્લે આન્સરમાં લખવાનું છે. એ હવે તમે લખી નાખજો. ખ્યાલ આવે? હજુ આ પહેલી વાર છે એટલે અત્યારે તો હું બધું લખતો હોઉં. પછી એમસીક્યુ હોય ત્યારે તમને ખ્યાલ આવે ને કે મોઢે ખબર પડી જાય. જુઓ એમસીક્યુ હોય તો મને ખબર પડે કે આ કોસનું -sin 2x. હું આટલું જ લખું ને એમસીક્યુ હોય તો. હવે આ લખું કે x 0 થી π/2 હોય તો રકમમાં એટલે આ લખી દઉં 2x 0 થી π. તો હું જોઈ લઉં પહેલું બીજું બે ચરણ. તો કે સાઇન ધન હોય તો કે માઇનસ ગુણાઓ ઋણ થાય. ઋણ છે ઘટતું વિધેય. એમસીક્યુ જ મોઢે થઈ જાય ભાઈ. અને હોય ત્યારે એમસીક્યુમાં એ રીતે જોવાનું. જુઓ 13મો દાખલો જે છે એ 12મા દાખલા જેવી જ રકમ છે. fx આપ્યું છે. નીચે આપેલા અંતરાલો પૈકી કયા અંતરાલમાં ચુસ્ત રીતે ઘટે છે? આ વખતે વિધેય આપી દીધું. જે અંતરાલ નીચે ઓપ્શનમાં છે. તો આ પણ 4 માર્કનો એમસીક્યુ થાય. 1 માર્કનો નથી ભાઈ. અને કાંઈ 1 માર્કના 4 દાખલા છે. અને આખું ભેગું પૂછે 4 માર્કનો દાખલો જ થઈ જાય. ઓકે, એ રીતે જોવાનું. હા, આમાંથી 1 માર્કના દાખલા જુદા પાડી શકાય, એ નક્કી છે. ક્લિયર? હવે જુઓ, પહેલું તો fx છે તો એનું વિકલન કરું પછી ખબર પડે. જુઓ fx પહેલાં તો આપણે આ લખશું x ની 100 ઘાત sin x -1. અહીંયાથી શરૂ કરીએ દાખલો ગણવાનું. f' 100 x ની 99 ઘાત સાઇનનું વિકલન cos અને 1 નું 0. તો f' આવી ગયું. હવે પહેલો ઓપ્શન એ જોજો, x બિલોંગ્સ ટુ 0 થી 1. ઓકે, આ x 0 થી 1માં હોય. સાંભળજો ભાઈ, આપણે π/2 છે ને એને 1.57 કહી શકીએ જ્યારે કિંમત સરખાવવાની જરૂર હોય ત્યારે. π/2 ને હું શું કહી શકું? 1.57. કારણ કે 0 થી 1 એટલે પહેલું ચરણ છે. તો મારે આ તમને હવે બતાવવું પડે કે આ π/2 એટલે 1.57, π એટલે 3.14 કિંમત સાથે સરખાઈએ ત્યારે કહી શકીએ. તો આ 1.57 ના 0 થી 1, તો 0 થી 1 છે આ 1.57માં આવી જાય એટલે આ ઉપગણ છે એમ કહી શકાય ગણની ભાષામાં. એનો અર્થ હું એટલું બતાવવા માગું છું કે 0 થી 1 છે ને ભાઈ, એ પહેલું ચરણ કહે. હવે મારે આ જોવું છે. તો પહેલા ચરણમાં x કેવું હોય ભાઈ? ધન હોય. અને cos x પણ કેવો હોય? ધન હોય. આ બી ધન છે, x બી ધન છે. હવે x ધન હોય ને તો આ 100 x ની 99 ઘાત જે છે ને ભાઈ એ ધન થાય. કારણ કે ધન સંખ્યા 99 ઘાત લઉં 100 ગુણાવું તો જવાબ તો ખરેખર તો 100 કરતાં મોટો થઈ જાય. પણ હું ખાલી ધન લખું છું. મારે અહીંયા ધન કે ઋણની જરૂર છે, કિંમતની જરૂર નથી. વત્તા તેથી આ 100 x ની 99 ઘાત વત્તા cos x ધન થાય. આ બેનો સરવાળો. બે ધન સંખ્યા, આ ધન આ ધન, તો એનો સરવાળો ધન એવું બતાવી દીધું. તેથી f' કેવું થાય? ધન થાય. અને તેથી ચુસ્ત વધતું વિધેય છે ભાઈ, અથવા ચુસ્ત વધે છે. હવે જો આમાં મેં બે ઓપ્શન બતાવી દીધા, a અને c. કારણ કે c અહીંયા લઈ લીધો તો આ બે ઓપ્શન આવી ગયા. એટલે હવે અહીંયા લખી દઉં છું a અને c. બીજી વાર થોડું આનું લખું. ઓકે, બે ઓપ્શન આવી ગયા. તો આ બેમાં તો ચુસ્ત વધે છે આવી ગયું. a અને c ભેગા આવી ગયા. હવે બીજો બી ઓપ્શન એવું કહે છે કે x બિલોંગ્સ ટુ π/2 થી π. એટલે આ કયું ચરણ થયું? બીજું. બીજા ચરણમાં કોસની કિંમત યાદ કરો. કોસ આ બાજુ -1 થાય, ઉપર 0 થાય.
-1 થી 0 છે. ઓકે, કોસની કિંમત શું થાય? -1 થી 0. ઋણ છે પણ કેટલું? તો કે -1 થી 0 ની વચ્ચે. અને આ 1.57 છે, આ 3.14 છે. તો x છે એ 1.57 એટલે 1 થી તો મોટો જ છે. તો x ની 99 ઘાત એ પણ 1 થી મોટી થાય. તો 100x ની 99 ઘાત એ 100 થી મોટી થાય. હવે 100 ગુણાવીશ આ વખતે. તેથી આ 100x ની 99 ઘાત વત્તા cos x. તો સામે જો હું બતાવું છું, જોજો cos શું છે? -1 થી 0 ની વચ્ચે. થાય કે નહીં? ટૂંકમાં -1 થી 0 ની વચ્ચેની સંખ્યા છે તો ધન તો કહેવાય જ ને. 99 100 માંથી -1 થી 0 ની વચ્ચેની સંખ્યા બાદ કરો તો જવાબ 99 થી 100 ની વચ્ચે આવે એટલે ધન તો કહેવાય જ ને. મારે જ ખાલી એટલું બતાવવું છે ધન છે કે ઋણ, કિંમત નથી જોતી. તો કે આ બેનો સરવાળો કેવો ધન છે. જો આ પણ ધન હોય, ચુસ્ત વધતું વિધેય. 3 ઓપ્શન છે ભાઈ, 1 2 અને 3. એનસી તો ભેગા આવી ગયા. બીમાં ચુસ્ત વધે છે, એ બી સી ત્રણેયમાં ચુસ્ત વધે છે. તો અત્યારે આન્સર શું લખાય? ડી. જગ્યા છે એટલે લખી દઈશ. કારણ આપણને પૂછ્યું છે ક્યાં ઘટે છે, તો આન્સર ડી થયો. હવે જુઓ 4 માર્કમાં બધું ભેગું એ તો ક્લિયર. પણ પહેલો દાખલો 1 માર્કનો, આ fx 0 થી 1 માં ખાલી જગ્યા વધે છે ઘટે છે, ચૂસ વધે ચૂસ ઘટે છે. થઈ ગયા 4 ઓપ્શન. બીજો π/2 થી π ફરી જ. ત્રીજો તો 3 1 માર્કના MCQ થઈ ગયા. આની બાજુમાં શરત x બિલોંગ્સ ટુ 0 થી 1 એટલે પહેલો, x બિલોંગ્સ ટુ π/2 થી π એટલે બીજો, x બિલોંગ્સ ટુ 0 થી π/2 એટલે ત્રીજો. આ રીતે બી ધ્યાનમાં રાખજો. 3 MCQ થઈ ગયા. ક્લિયર? હા, એક વસ્તુ નક્કી થઈ કે આ બધું છે. જુઓ આ પહેલું ચરણ, બીજું ચરણ બેયમાં વધે છે, આવે છે, ચુસ્ત વધે છે. તમને યાદ રહી ગયું કે આ રકમ છે. પહેલાં બીજા બે ચરણમાં ચુસ્ત વધે છે. તો 0 થી 1, 0 થી π/2 અને π/2 થી π ગમે તે આવે. 1 માર્કનો MCQ હોય તમારે સીધો મોઢે જવાબ લખી નાખવાનો, ચુસ્ત વધે છે. વાત થઈ પૂરી. ઓકે. હવે જો 14મો દાખલો. જ્યાં જરૂર હોય ને ત્યાં રકમ લખી દઉં છું, બરાબર છે. એની નાનામાં નાની કઈ કિંમત માટે આ વિધેય અંતરાલ 1 2 પર ચુસ્ત રીતે વધે છે, એની કિંમત શોધવી. જુઓ તો પહેલું તો fx. એકચ્યુઅલી MCQ જ છે પણ ક્યારેક 2 માર્કના દાખલામાં ચાલે ભાઈ. f'(x) 2x + a. ઓકે, આ ચુસ્ત વધે છે એમ કીધું છે. ક્યાં અંતરાલ ઉપર? 1 થી 2 એટલે x ની કિંમત ક્યાં છે? 1 થી 2 માં. 2 ગુણાવી દો, આ લાવી દઈશ અંદર. 2x શા માટે આ લાવવું છે? હવે એ ઉમેરી દો. હવે જો ચુસ્ત વધે છે એમ લખ્યું છે. વધે છે એનો અર્થ કે આ f'(x) greater than 0 થાય. f'(x) એટલે 2x + a greater than 0 થાય ને? હવે અલગ સાદરો. આ જો ધન જોઈતું હોય તો આ ધન આવવું જોઈએ. ધન અથવા 0 આવે તો ચાલે. તો a greater than or equal to શું થયું? -2. ઓકે. તો એની કિંમત -2 અથવા એનાથી મોટી. તો અહીંયા પૂછ્યું છે એની નાનામાં નાની કિંમત. તો -2 અથવા એથી મોટી એટલે એની નાનામાં નાની કિંમત કેટલી થઈ ગઈ? -2.
એટલે જ્યારે આ MCQમાં હોય ને ત્યારે ઓપ્શનમાં -2 હશે, અથવા 2 માર્કમાં હોય તો આપણને ખબર પડવી જોઈએ કે -2 અથવા એનાથી મોટી કિંમત, તો નાનામાં નાની કિંમત કઈ કહેવાય? -2. પ્રશ્ન આ રીતે છે, એટલે આ જવાબ લખવો પડે. બાકી કહી શકાય a > -2 માટે ચુસ્ત વધે છે, પણ કઈ નાનામાં નાની કિંમત? તો કે -2. ખ્યાલ આવે છે? હવે જુઓ દાખલા નંબર 10-11. ઓકે, આ બે આજે તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાના, અને આવું જ છે ઉદાહરણ 8-9. બસ 2 છે, 8 અને 9. ઉદાહરણ 8 અને 9. આ 4 દાખલા આ જ રીતના છે અને સાવ સહેલા, નાના નાના 1-1 માર્કના જ છે હો, એટલે તમને ગણવા આપું છું. આ તમે આજ ગણ દેજો એટલે આની સરસ પ્રેક્ટિસ થઈ જાય. બરાબર છે? આગળ હવે નવા લેક્ચરમાં કરીશું. ઓકે, મળીએ નવા લેક્ચરમાં.